નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. શ્રી સ્થળ અવધિત સહસ્ત્ર બ્રાહ્મણ કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ સિદ્ધપુરની 8મી વાર્ષિક સાધારણ સભા જનરલ યોજાઈ. શ્રી સ્થળ અવધિત સહસ્ત્ર બ્રાહ્મણ કન્ઝ્યુમર એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ સિદ્ધપુરની વાર્ષિક સાધારણ સભા તારીખ 23/6/2024 રવિવાર સાંજે 4 કલાકે શ્રી મોદી સમાજની વાડી સિદ્ધપુર ખાતે શ્રી હરેશભાઈ નારાયણજી ઠાકરની અધ્યક્ષતામાં સંપૂર્ણ કરવામાં આવી. પ્રારંભમાં શ્રી કંદરભાઈ ઠાકર દ્વારા પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય પછી સ્વાગત પ્રવચન ક્રેડિટ સોસાયટીના ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ ભટ્ટે કર્યું હતું. વાર્ષિક હિસાબો અને ઠરાવો અંગેનો અહેવાલ મેનેજિંગ ડિરેક્ટર શ્રી કિશોરભાઈ આચાર્ય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સોસાયટીના પ્રમુખ શ્રી અરુણભાઈ પાધ્યાએ દિવંગત હોદ્દેદારશ્રીઓને તેમજ દિવંગત સદસ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઉપસ્થિત સૌ સદસ્યશ્રીઓને આવકારી સોસાયટીનો પ્રગતિ અહેવાલ રજૂ કરતા જણાવ્યું કે સોસાયટીમાં 1079 સભાસદશ્રીઓની નોંધણી થવા પામી છે. વર્ષ 2023-24 દરમિયાન 7 સભાસદશ્રીઓના વારસદારશ્રીઓને મૃત્યુ સહાય યોજના અન્વયે ₹3000 લેખે ₹21,000ની ચૂકવણી કરવામાં આવી હતી. લક્ષ્મી વધાવો યોજના અન્વયે 1000ના 5 વર્ષીય બોન્ડ્સનો લાભ 3 કિસ્સામાં આપવામાં આવ્યો હતો. ચાલુ સાલે 10% ડિવિડન્ડ જાહેર કરેલ છે. સોસાયટીનો ઓડિટ વર્ગ ચાલુ સાલે 10% ડિવિડન્ડ જાહેર કરેલ છે. સોસાયટીના ઓડિટ વર્ગે મળેલ છે. અંતે સૌ ઉપસ્થિત સદસ્યશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી સ્થળ અવધિત સહસ્ત્ર બ્રાહ્મણ સેવા સંગઠનની અન્ય યોજનાઓ ચિતારશ્રી રાકેશભાઈ ઉપાધ્યાયે રજૂ કર્યો હતો. વિશેષ ઉપસ્થિતિ શ્રી પ્રકાશભાઈ ઠાકરની રહી હતી. અંતમાં અધ્યક્ષ શ્રી આશીર્વચન સોસાયટીની પ્રગતિ અંગેનો શુભ સંદેશ પાઠવ્યો હતો. આભાર વિધિ શ્રી પ્રજ્ઞેશભાઈ પાધ્યાએ કરી હતી. સમગ્ર સભાનું સંચાલન અર્પણભાઈ ઠાકરે કર્યું હતું. આ પ્રસંગે ડિરેક્ટરશ્રીઓ વિનુભાઈ ઠાકર, નંદનલાલ વ્યાસ, ધ્રુવભાઈ ઠાકર તથા સલાહભાઈ શ્રી કપિલભાઈ શુક્લ, પ્રજ્ઞેશભાઈ પાધ્યા, હિતેશભાઈ પાધ્યા, આંતરિક ઓડિટર શ્રી નરેન્દ્રભાઈ ઠાકર, મેનેજર શ્રી નંદિનીબેન ઠાકર તથા મોટી સંખ્યામાં સભાસદ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે.